સેવન ચક્રમાં આપ સર્વનું સ્વાગત છે. ગઈકાલે આપણે જોયું કે આ 7 ચક્રો કયા કયા છે અને એનું બેઝિક ફંક્શન શું છે એ આપણે બહુ શોર્ટમાં જોયું હતું. આજથી આપણે દરેકે દરેક ચક્ર પર એક એક ડિટેલ જોઈશું. પણ એ પહેલા ઘણા લોકો, મારા ખ્યાલથી ઓછામાં ઓછા 7-8 જણા એવા છે જે આજે પહેલી વખત જોઈન થઈ રહ્યા છે. તો એક બેઝિક વસ્તુ સમજાવી દઈએ કે કાલે આપણે શોર્ટમાં શું જોયું હતું. તો રૂટ ચક્ર એ સર્વાઈવલ માટેનું છે, એ સૌથી બેઝમાં છે. અને એનું મેઇન કામ છે રોટી, કપડા ઓર મકાન ની બેઝિક જરૂરિયાત. અથવા તો આજના ટાઈમમાં તો બેઝિક જરૂરિયાત એના કરતાં પણ વધી ગઈ છે, પણ જે પણ કંઈ બેઝિક જરૂરિયાતો છે એ બધી રૂટ ચક્રથી જ હોય છે. સકરલ ચક્ર એ બીજું ચક્ર છે, સેક્સ ચક્ર પણ કહેવાય છે, સ્વાદિષ્ટાન ચક્ર પણ કહેવાય છે. એનું કામ છે રિલેશનશિપ, ક્રિએટિવિટી એ લઈને એ દરેકે દરેક વસ્તુને જોવાનું. થર્ડ ચક્ર છે સોલાર પ્લેક્સિસ ચક્ર, પાવર માટેનું. બિઝનેસમાં, સમાજમાં કે રાજકીય લેવલ પર ક્યાંય પણ પાવરની માણસને જરૂર પડતી હોય તો એ સોલાર પ્લેક્સિસ ચક્ર પરથી જ કામમાં આવી શકે એમ છે. એના પછીનું ચક્ર છે હાર્ટ ચક્ર. હાર્ટ ચક્ર એ ઉપરના 3 ચક્ર અને નીચેના 3 ચક્ર વચ્ચેનો એક બ્રિજ છે, જેમાં લવ, સિમ્પથી અને એક્સેપ્ટન્સ એ બધી વસ્તુ આપણે એના પરથી જોઈ શકીએ એમ છીએ. એના પછીનું ચક્ર છે થોટ ચક્ર, જેમાં વર્બલ અને નોન વર્બલ કોમ્યુનિકેશન, એક્સપ્રેશન્સ એ વગેરે આપણે એમાંથી જોઈ શકીએ એમ છીએ. એની ઉપર છે થર્ડ આઈ ચક્ર, જે બે આંખોની વચ્ચેની ભ્રમરોની વચ્ચે આવ્યું છે. એ ઇન્ટ્યુશન પાવર માટે, જીવનમાં કોઈ પણ ઘટના બનવાની હોય એ જોઈ શકવા માટે, અથવા તો આગળ ઉપર શું કરવું એ જે સૂચકો આવે એ માટે થર્ડ આઈ ચક્ર ઇમ્પોર્ટન્ટ છે. અને આ બધા ચક્ર છ ચક્રોને જો આપણે એલાઇન કરી શકીએ તો સાતમું ચક્ર, ક્રાઉન ચક્ર, જે સ્પિરિચ્યુઅલ ચક્ર છે એ એની જાતે આપોઆપ એક્ટિવેટ થઈ શકે એમ છે. તો આજે આપણે ફક્ત અને ફક્ત રૂટ ચક્ર પર વધારે ધ્યાન આપીશું. રૂટ ચક્ર તમે બંને બંને ફોટોગ્રાફ્સમાં જોશો તો એ તમને ખ્યાલ આવશે. આમાં વધારે થોડુંક કલરફુલ કર્યું છે પેન્ટિંગના હિસાબે, પણ આ એક્ઝેક્ટલી છે. 4 પાંખડી વાળું જે છે એ રૂટ ચક્ર છે. એનો શેપ સ્ક્વેર છે, એટલે કે અર્થ એલિમેન્ટ છે, જેને આપણે તત્વ જે લોકો જાણતા હોય અથવા તો વાસ્તુ જાણતા હોય એમને ખ્યાલ હશે કે અર્થ એલિમેન્ટનો સિમ્બોલ જે છે સ્ક્વેર છે. અને એનો બીજ મંત્ર છે લમ. આ મંત્રનો આપણે જાપ કરવાનો છે, લમ લમ લમ. બરાબર. એની ઉપર એડિશનલ કરવું હોય પણ એ અત્યારે આપણે નહીં જોઈએ, એડવાન્સની વસ્તુ છે. વમ સ શ શ કે ઘણું બધું થઈ જશે, એટલે આપણે અત્યારે ફક્ત અને ફક્ત લમ પર ધ્યાન આપશું. મૂળાધાર ચક્ર આપણે સંસ્કૃતનો વર્ડ છે, સેમ ઇંગ્લિશમાં એને રૂટ ચક્ર પણ કહેવાય છે. હવે આ રૂટ ચક્ર આવ્યું ક્યાં? હકીકતમાં જુઓ તો આ રૂટ ચક્ર આપણા શરીરમાં નથી. આપણું જે બીજું શરીર છે, પ્રાણ શરીર છે, એ પ્રાણ શરીરમાં હોય છે, અને એને તમે ઓપરેશનથી કે કોઈ બી બીજી રીતે રૂટ ચક્રને જોઈ શકો એમ નથી. તો આ રૂટ ચક્ર સૌથી નીચે અહીંયા ફ્રન્ટ સાઈડથી બતાવ્યું છે એટલે તમને અહીંયા દેખાય છે, પણ તમે સાઈડથી જોશો તો એ અહીંયા આવ્યું છે. અને એ પણ હકીકતમાં જોવા જઈએ તો જ્યારે આપણી આ સ્પાઇનલ કોર્ડ જે નીકળે છે, કરોડરજ્જુ નીકળે છે, એ કરોડરજ્જુ જ્યાં પૂરી થવાની આવે છે અને જે છેલ્લું હાડકું હોય છે એની ટીપ પર રૂટ ચક્ર હોય છે એવું શાસ્ત્ર કહે છે. અને એ પણ બીજા શરીરમાં. એટલે ફિઝિકલ રૂટ ચક્રો કોઈ પણ ફિઝિકલી તમને જોવા જ નહીં મળશે. કોઈનું પણ ઓપરેશન કરો તો એમાંથી તમને રૂટ ચક્ર નહીં મળે, પણ એ બીજી બોડી પ્રાણ શરીરમાં છે.
હવે રૂટ ચક્ર એનો બેઝિક કે મૂળ આધાર બંને જે વિચાર કરો તો એનું મેઇન મહત્વ છે રૂટ. તમારું ઝાડ ગમે જેટલું મોટું કરવું હોય લાઈફનું, એટલા જ રૂટ તમારા સ્ટ્રોંગ હોવા જોઈએ અને એટલા જ મૂળિયા તમારા સ્ટ્રોંગ પણ હોવા જોઈએ, સાથે સાથે એટલા જ અંદરની સાઈડ પણ એટલા જ ફેલાયેલા હોવા જોઈએ અને ઉપરની સાઈડ પણ એટલા જ ફેલાયેલા હોવા જોઈએ. હવે એનું હવે માની લો કે રૂટ ચક્રને આપણે સ્ટ્રોંગ કરવું છે, કે રૂટને સ્ટ્રોંગ કરવા છે તો શું કરવું પડે? એની આજુબાજુ માટીઓ નાખવી પડે. માટીઓથી ભરાઈ જાય અને રૂટને સપોર્ટ મળે, થડને સપોર્ટ મળે તો જ એ ઝાડ વધારે ટકી શકે. એટલે એનું જે એલિમેન્ટ છે એ અર્થ એલિમેન્ટ છે. હવે આ રૂટ ચક્ર શેને સાથે કનેક્ટેડ છે? તો કે મનુષ્યનો જ્યારે પણ જન્મ થાય ત્યારે સૌથી પહેલા એનું રૂટ ચક્ર ડેવલપ થાય છે. એસ્ટ્રોલોજીકલી જોઈએ તો આના ઉપર મંગળ અને શનિ આ બે ગ્રહ કંટ્રોલ કરે છે. એટલે શનિ એ હાડકાને કનેક્ટેડ છે. એટલે જ્યારે માણસનું પહેલું સ્કેલેટન બનવાનું સ્ટાર્ટ થાય એના માટે આ રૂટ ચક્ર સૌથી મહત્વનો ભાગ ભજવે છે. પ્લસ આ બાળક ક્યાં જન્મશે ઉપરથી નક્કી કરીને આવે છે, તો એ પોતાનું એન્વાયરમેન્ટ, પોતાના પાસ્ટ લાઈફના જે કર્મો છે એ પ્રમાણે પોતાનું એન્વાયરમેન્ટ સિલેક્ટ કરે છે કે મારે આ પ્રકારના એન્વાયરમેન્ટમાં જવું છે અને મેં જે કાંઈક કર્મો કર્યા છે એ સારા કે ખરાબ એ કેવી રીતે ભોગવવા છે એના માટેનું એન્વાયરમેન્ટ એ પોતે સિલેક્ટ કરે છે અને એ રૂટ ચક્રમાં લખાવીને આવ્યો છે, તો એ રીતનું એને એન્વાયરમેન્ટમાં એનો બર્થ થાય છે. હવે એને તમે સર્વાઈવલ સેન્ટર પણ કહી શકો, કેમ કે આ રૂટ ચક્ર થઈ ગયા પછી હાડકું તો ઊભું થઈ જાય છે, પણ એ હાડકામાંથી માણસને ઊભા થવા માટે, સર્વાઈવલ થવા માટે જે કોઈની વસ્તુની જરૂરિયાત હોય છે, બેઝિક વસ્તુઓ, રોટી, કપડાં, મકાન, જે પણ બેઝિક વસ્તુઓ છે એ બધી વસ્તુઓ મેળવવા માટે જે પ્રયત્ન કરવો પડે એ બધો અહીંયાથી અમને પ્રયત્ન કરવો પડે છે. એટલે એને સર્વાઈવલ સેન્ટર પણ કહેવામાં આવે છે. અને સર્વાઈવ થવા માટે તમારે જે ફાઇટ કરવી પડે એ ફાઇટ પણ અહીંયાથી થાય છે અને ફાઇટ કર્યા પછી જે ફ્લાઇટ કરવી પડે, ઉપરના ચક્રમાં જવું પડે, એ પણ અહીંયાથી જ થઈ રહ્યું છે. હવે આનું આમાં એક પ્રાઇમલ એટલે કે પહેલું ચક્ર છે. સાથે સાથે આમાં એનિમલનું નેચર વધારે છે. એનિમલનું નેચર શેના માટે કે આપણે ગઈકાલે જોયું એમ એનિમલ્સમાં હોરિઝોન્ટલમાં ઘણા બધા ચક્રો હોય છે અને જ્યારે એમાંથી સૌથી શ્રેષ્ઠ બધું આપી દેવાનો ભાવ જેમાં આવે એ ભાવવાળી ગાય હોય છે અને ગાયમાંથી પછી મનુષ્ય ભાવ આવે છે. પણ એ પહેલા આપણા જીવનમાં આપણે લોકોએ ઘણા બધા એનિમલ્સમાંથી કે વૃક્ષોમાંથી કે ઘણા બધા આપણે ભવો લીધા છે અને પછી આપણે મનુષ્ય ભવમાં આવ્યા છે. કોઈ વાર આપણે શિયાળથી આવશું, કોઈ વાર હરણથી આવશું, કોઈ વાર આપણે ચિત્તો છે, વાઘ છે, એવા હિંસક પ્રાણીઓ પણ થયા હશે. તો એ ટાઈમે આપણે જે કોઈ કર્મ કર્યા હશે એ ટાઈમે આપણા જે ઇમોશન હશે કે એના ઇમોશનના જે કનેક્શન હશે એ પ્રમાણે આ ચક્રોમાં થશે. દાખલા તરીકે માની લો કે ગયા બહુમાં હરણ હતા આપણે લોકો, અને હરણ હતા અને કોઈ આપણી પાસે એક હિંસક પશુ પાછળ પડી ગયું, તો શું થશે? એક ડર પેદા થશે, એનાથી ભાગવાની વૃત્તિ આવશે. તો એ ડર અને ભાગવાની જે વૃત્તિ છે એ ઇમોશન હરણના ટાઈમમાં આપણે જે હતું એ ચક્રમાં સ્ટોર થયું હશે. એ સ્ટોર થઈને આપણે એ વસ્તુને ઉપર લઈ ગયા હતું અને પછી પાછો આપણો બીજો કોઈ ભાવ થયો હશે. માની લો કે બીજા ભાવમાં આપણે થયા છે ચિત્તો થયા છે કે કોઈ હિંસક પ્રાણી થયા છે, તો ત્યારનો આપણો સ્વભાવ હશે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે બીજાને મારી નાખવો. તો એ જે ભાવ આવ્યો છે એ ભાવ પણ એક મૂળાધાર ચક્રમાં સ્ટોર થશે, પછી પાછા આપણે ઉપર જશું. એમ અનેકાનેક ભાવ આપણે જે પશુ ભાવ જીવા છે કે વનસ્પતિ જીવા છે, જે પણ કઈ જીવા છે, ત્યારે જે પણ ભાવ આવ્યો છે એ એક વસ્તુમાં સ્ટોર થયેલું છે, જેને આપણે હાર્ડ ડિસ્ક કહી શકીએ. આપણી એ જે થાય છે એ હાર્ડ ડિસ્ક લઈને આપણે આવીએ છીએ.
અને એના પરથી આપણું જીવન નક્કી થાય છે કે આપણું મૂળાધાર ચક્ર, આપણું જે મૂળ છે એ પ્રમાણે નક્કી થશે કે આપણું ઝાડ કયું થવાનું છે. એ દાંતણનું થવાનું છે, ફળ ફ્રૂટનું થવાનું છે, કાંટાવાળું થવાનું છે, એ બધું ત્યાંથી થવાનું છે. હવે એક બીજી વસ્તુ કે એ એન્સેસ્ટ્રલ સાથે બી કનેક્ટેડ છે. એટલે આપણા જે પૂર્વજો છે એના પણ જે કર્મો કર્યા છે, એના જે ડીએનએ છે, કે એ લોકો જે રીતે વે ઓફ લાઈફ જીવા છે, કે જે સ્ટ્રગલિંગ કર્યું છે, કે જે વાતચીતો કરી છે એમણે પોતાના સ્ટ્રગલિંગની, એ આપણે નાનપણમાં સાંભળી હોય, એની પહેલા દાદા પરદાદાની વાતો સાંભળી હોય, તો એ બધી વસ્તુ પણ અહીંયા સ્ટોર થઈ રહી છે. તો એ આપણે એન્સેસ્ટ્રલ સાથે બી એ રીતે કનેક્ટ કરી શકીએ છીએ. અને પાસ્ટ લાઈફ તો ઓલરેડી મેં તમને કીધું કે આપણે અલગ અલગ ઘણી બધી જગ્યાએ જીવા છે, પશુ યોનિથી લઈને દરેક જગ્યાએ. તો એ બધી વસ્તુ ભેગી થઈને અહીંયા આપણી પાસે આવી છે અને એમાંથી આપણે મૂળાધાર ચક્ર આપણું ઉત્પન્ન થયું છે. હવે એન્સેસ્ટ્રલ માટે હું તમને પછીથી જણાવીશ કે આપણે એને વાસ્તુ પ્રમાણે કેવી રીતે કરી શકીએ, કે એક છેલ્લી સ્લાઇડ આવશે ત્યારે તમને ખ્યાલ આવશે. પણ આપણે આમાંથી જે લોકોને પિતૃ દોષ હોય કે પિતૃ નડતા હોય, એ લોકોનું મૂળાધાર ચક્ર સારું ના હોય. તમે જ્યોતિષ પાસે કે કોઈ પણ પાસે જશો તો તમારી જયારે વાત કરો કે ભાઈ મારા ધંધામાં બહુ તકલીફ છે, મારે બહુ આ તકલીફ થાય છે, મારે બહુ ધંધાઓ બદલાવા પડે છે, કે મારી છોકરી કે મારા છોકરાનું નક્કી નથી થતું, ઘણી વાર જોઈએ છે પણ અટકી જાય છે, અથવા તો પછી કોઈ પણ એવી વસ્તુ જે તમારા કર્મ કરવા છતાં પણ સક્સેસ નથી જતી કર્મના હિસાબે, તો જ્યોતિષ વાળા તમને એમ જ કહેશે કે તમને પિતૃદોષ છે, પિતૃની પૂજા કરાવી. તો એનો મતલબ થયો કે મૂળાધાર ચક્ર તમારું બરાબર નથી, અને એ લોકો સજેસ્ટ કરશે તમને કે તમે પિતૃ માટેની પૂજા કરાવી લો. આપણે અહીંયાના બીજા પણ રસ્તા જોશું. અને પિતૃ પૂજા પણ એક રીતે સારી છે, જો સારા બ્રાહ્મણો કરતા હોય તો એ પણ કઈ ખોટી વસ્તુ નથી. હવે મૂલાધાર ચક્રની જે એનર્જી છે એ આપણે જેટલી વાર પ્રયત્ન કરીએ છીએ, એક ધંધામાંથી બીજા ધંધામાં જઈએ, કે એક નોકરીમાંથી ધંધો સ્ટાર્ટ કરીએ, કે સ્ત્રીઓ રસોડું છોડીને બહાર નીકળે, કે જે પણ એ વસ્તુ કરે એ ટાઈમે એમનું મૂળાધાર ચક્ર વધારે એક્ટિવ કે ઇનએક્ટિવ થતું હોય છે, ડિપેન્ડ ઓન ધેર કર્મ. પ્લસ એન્સેસ્ટર્સની આશીર્વાદ જેના હોય એનું મૂળાધાર ચક્ર બહુ સારું હોય, જેના એન્સેસ્ટરના પિતૃનો દોષ હોય એમાં એમને વધારે તકલીફ પડે છે. પ્લસ ઘણી બધી એવી મેમરી, ગઈકાલે મેં વાત કરી હતી કે દરેકે દરેક ચક્રમાં એના ઇમોશનને લગતી મેમરી સ્ટોર થઈ ગઈ હોય, અને એ દરેકે દરેક ચક્રમાંથી ઇમોશન આપણે કાઢી નાખીએ તો એક ચક્ર ક્લિયર થતું જાય અને આપણી ગતિ ઉપરની તરફ થતી જાય. તો હવે આ જે મૂળાધાર ચક્ર છે એમાં ઘણી બધી એવી ઘટનાઓ બી આપણી પાસ્ટ લાઈફમાં બની હોય, મનુષ્ય તરીકે રહ્યા હોય ત્યારે પણ. દાખલા તરીકે કોક ભાવમાં આપણે રાજા હોઈએ કે રાજાનો સૈનિક હોઈએ, અને આપણા કરતા વધારે પાવરફુલ રાજા આપણા પર ચઢાઈ કરે અને વોર લાઈક સિચ્યુએશન આવે ત્યારે ફિયર ઉત્પન્ન થાય કે આ રાજા તો અમારા કરતા વધારે ચડિયાતો છે, એનું સૈન્ય મોટું છે, કાલે ઉઠીને હું પાછો વોરમાંથી પાછો નહીં આવતો, ત્યાં મૃત્યુ પામીશ તો. અને પછી જો હકીકતમાં એ ત્યાં જઈને મૃત્યુ પામે તો એની અંતિમ સમયની જે સ્થિતિ હોય, જે ડર હોય, એ ડર જ્યાં સ્ટોર થાય એ એના મૂળાધાર ચક્રમાં થાય, એ જ હાર્ડ ડિસ્કમાં ત્યાં જમા થશે. પછી તમારે બીજું કોઈ પણ એવું ઇવેન્ટ હોય, માની લો કે તમે જે એરિયામાં રહેતા હોય કે આપણે જે એરિયામાં રહેતા હોઈએ પૂર્વભાવમાં, અને ત્યાં મોટો અર્થક્વેક આવ્યો હોય, આપણી નજર સામે આપણે જોયું હોય, આપણું ઘર તૂટી જતા જોયું હોય, કે આપણા નજીકના માણસોને એમાં ગરકાવ થઈ જતા જોયા હોય, કે કોઈ પણ એવી બધી જે ઇમોશન્સ આવી હોય,
કે સુનામી આપણે જોયું હોય તો એ બધી જે પણ કોઈ ઘટનાઓ બની હોય, કોઈ સારી ઘટનાઓ પણ બની શકે, કોઈ રાજા પર આપણે જીતી પણ ગયા, તો એ સારી ઘટના કે ખરાબ ઘટના, એના વખતે જે આપણા ઇમોશન હોય એ બધા ઇમોશન, હાસ્યના અને રુદનના, એ બધા અહીંયા સ્ટોર થશે. અને તમે જોશો તો ઘણીવાર બાળક જન્મે તો એ 2 મિનિટમાં હસતું હોય છે, થોડીક વખતમાં એ રડવા બી માંડે છે, ત્યારે એને પૂર્વભાવ બહુ ઇઝીલી યાદ આવતો હોય છે. એટલા માટે કોઈક સારું ભાવનું જોઈ છે તો એને ખુશી થાય છે, 2 મિનિટમાં એને ખરાબ ભાવ દેખાવા માંડે તો એ દુઃખી પણ થાય છે. આ સિવાય બીજું એક પોસિબિલિટી છે કે માની લ્યો કે કોઈનું મૃત્યુ સુનામીમાં થયું હોય, તો સુનામીમાં થયું હોય તો એને એક ડર પેસી જાય કે પાણીનો, મને પાણીથી મારું મૃત્યુ થયું છે તો મારે પાણીથી હંમેશા દૂર રહેવું. તો એ પાણી પ્રત્યેનો ડર, ફિયર લઈને આ જન્મ લીધો. તો તમે ઘણા લોકોને જોશો પાણીમાં જતા ડરે છે, ઘણા લોકોનું આકાશમાં મૃત્યુ થયું હોય, ફ્લાઇટમાં થયું હોય કે બીજી કોઈ રીતે થયું હોય, તો તમે જોશો તો ઘણાને ઊંચાઈનો ડર લાગે છે, ઊંચેથી પડવાનો. ઘણા લોકો તો લિફ્ટમાં પણ બેસતા ડરે છે. તો આ બધા જે ફિયરો હોય એ ફિયરો આમાં જમા થાય છે. તો હવે એ બધા ફિયરોના કારણે આપણે જીવનમાં આગળ વધતા ડરીએ કે હું આગળ વધીશ તો આમ થશે, તો હું પાણી પાસે જઈશ તો મને પાણી ખેંચી લેશે, તો હું જમીન પર ચાલીશ અને અર્થક્વેક આવશે, તો હું આકાશમાં ઉડીશ અને પ્લેન તૂટી જશે. તો આવા ઘણા 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 બધા જે પણ કોઈ વસ્તુ છે એ બધી વસ્તુની એક પેટર્ન બને છે, અને એ બધાની જે મેમરીઝ છે એ મેમરી આ રૂટ ચક્રમાં જમા થાય છે. હવે રૂટ ચક્ર જેનું સારું હોય, માની લ્યો કે એને પાસ્ટ લાઈફમાં મેડિટેશન કર્યું છે, સત્કર્મો કર્યા છે, સત્કર્મોની સામે સત્કર્મો મળે ને દુષ્કર્મોની સામે દુષ્કર્મ જ મળે. ખાલી મેડિટેશન જ એક એવી વસ્તુ છે જેમાં તમે આપણે પોતે કર્મની નિર્જરા કરી શકીએ. તો માની લ્યો કે ગયા ભાવમાં મેડિટેશન કર્યું હોય અને આપણે ઘણા એની પહેલાની પાસ્ટ લાઈફોને ઘણી બધી ક્લિયર કરી નાખી હોય અને આપણું રૂટ ચક્ર સારું હોય, તો આપણે ફિઝિકલી આપણને પોતાને સારા કરીએ કે આપણે પોતે માની કે અમારી લાઈફ સ્ટેબલ છે, હું મારી લાઈફમાં સ્ટેબલ છું, મને રોટી કપડાં મકાન બેઝિક વસ્તુ કે એનાથી વધારે જે કોઈ વસ્તુ મને જોઈએ છે જીવનમાં એ બધી મળી ગઈ છે. હું એક અત્યારે એવા સ્ટેજ પર છું કે હવે આનાથી વધારે આવે તો પણ ખુશ છું. એ ડિપેન્ડ ઓન બીજા ચક્ર કે એની રિક્વાયરમેન્ટ કેટલી છે, અને ના આવે તો પણ સારું છે, પણ હું હવે ઘરમાં આરામ કરી શકું એમ છું, મારે દોડાદોડી કરવાની જરૂર નથી. એ ફીલ આવે તો સમજી જવાનું કે રૂટ ચક્ર સારું છે. તમારામાં સ્ટેબિલિટી, સિક્યુરિટી એ બધું આવે તો એનો મતલબ છે કે રૂટ ચક્ર ખૂબ જ સારું. પણ રૂટ ચક્ર જો ઇમ્બેલેન્સ હોય તો ફિયર આવશે, પાણીનો આવશે, કોકરોચનો આવશે, કોઈ પણ વસ્તુનો એક ફિયર આવશે. પછી નર્વસ થઈ જાઓ, કોઈ બી વાત કરો, કોઈની સાથે તમે કહો કે તમે આમની સાથે વાત કરો ને જરા, તો કે ના હું નર્વસ થઈ જાઉં છું, એમની સાથે વાત નહીં કરી શકું, અથવા તો આ કામ હું નહીં કરી શકું, મારામાં એટલો કોન્ફિડન્સ નથી. આ બધી જે ભાવના આવે એ ત્યારે તમારું નેગેટિવ હોય, નેગેટિવ ના કહી શકો પણ ઇમ્બેલેન્સ જ્યારે ચક્ર થઈ જાય ત્યારે આ બધી વસ્તુ થઈ શકે. હવે ત્રીજી એક વસ્તુ બી પોસિબલ છે કે ઓવર એક્ટિવ કરી નાખ્યું હોય, વધુ પડતું રૂટ ચક્ર કરી નાખ્યું, પૃથ્વી તત્વ હોય કે એની ક્વોન્ટિટી વધારે હોય રૂટની, કોઈ બી રૂટની, તો શું થાય તમે કે નાનું ઝાડ હોય તો તમે એને હલાવી શકો, પણ વડનું ઝાડ હોય તો જેના રૂટ બહુ બધા મજબૂત હોય તો આપણે એને હલાવી ના શકીએ, એની વળવાઈઓ વધતી જ જાય, વધતી જ જાય. તો જેવી રીતે એ વસ્તુ થાય છે એવી રીતે કોઈ માણસનું રૂટ ચક્ર ઓવર એક્ટિવ હોય તો એ વધુ પડતો મટીરિયલિસ્ટિક થઈ જાય, એને જીવનમાં બધી જ વસ્તુ જોઈતી હોય અને પોતાની જ થવી જોઈએ. અહીંયા એનો એનિમલ ભાવ આવી જાય કે બધાનું છીનવવું પડે તો પણ હું છીનવવા તૈયાર છું, પણ બધી વસ્તુ મારી પાસે જ હોવી જોઈએ. એનામાં ગ્રીડ વધી જાય, એ બધી વસ્તુ મારી જ હોવી જોઈએ, મારી પાસે જ હોવી જોઈએ, અને મટીરિયલિસ્ટિક થઈ જાય. અને મટીરિયલિસ્ટિક એટલે એવા મટીરિયલિસ્ટિક થઈ જાય એની પાસે કરોડો રૂપિયા હોય કે અબજો રૂપિયા પણ હોય,
તો એ સમાજ માટે એક રૂપિયો પણ નહીં ખર્ચે, કોઈને આપશે પણ નહીં, અને પોતાના માટે વ્યવસ્થિત ખર્ચશે. એ બિઝનેસ ક્લાસમાં જશે કે મોંઘામાં મોંઘી ઘડિયાળો પહેરશે, આઈફોન વાપરશે, પણ જ્યારે બીજા કોઈને આપવાનું આવશે ત્યારે એ માણસથી એ વસ્તુ થઈ નહીં શકે. તો આપણે આની 3 અવસ્થા જોઈ કે એકદમ વ્યવસ્થિત એક્ટિવ હોય તો તમે ગ્રાઉન્ડેડ ફીલ કરો, વ્યવસ્થિત લાઈફમાં સ્ટેબલ થઈ જાઓ, અને આપણે આ જ વસ્તુ કરવાની છે. ઇનએક્ટિવ હોય તો ફિયર આવે, નર્વસનેસ આવે, એ બધી વસ્તુ થઈ શકે, અને એના કારણે તમે જીવનમાં આગળ ના વધી શકો. અને ત્રીજી વસ્તુ છે કે વધુ પડતું એક્ટિવ થઈ ગયું હોય તો એમાં મટીરિયલિસ્ટિક અને જીવનની ગ્રીડ વધી જાય, જે સૌથી વધારે નકામી છે. કારણ કે કાલે આપણે સમજાવ્યું એમ કે જો અહીંયાથી તમે ઉપરની તરફ ગતિ ના કરો ને અહીંયા જ એટલું બધું જામી ગયું હોય તો પછી આના પછીનો નેક્સ્ટ ગોલ નીચે જ જવાનો છે, પાછું પશુ યોનિમાં જ જન્મ લેવાનો થઈ જાય. એટલે જીવનમાં જો આપણે મટીરિયલિસ્ટિક વધુ પડતા થઈ ગયા હો કે ગ્રીડી વધારે થઈ ગયા હોય તો આપણા ચેતવાનો સમય છે. જેટલું છે એમાંથી થોડુંક દાન કરી નાખો. દાન કરવાથી આપણે જ્યારે હાર્ટ ચક્ર પર આવશું ત્યારે જોશું કે એનાથી શું ફરક પડે છે. તો પાછું પશુ યોનિમાં ના જવું હોય તો ગ્રીડ ઓછી કરવી જરૂરી છે. બીજી એક વસ્તુ ફિયર અને ગ્રીડ પર કેવું, તો અત્યારે જેટલા બી લોકો શેર બજારમાં કામ કરે છે, ડેઈલી બેઝિસ પર ટ્રેડિંગ કરે છે, કે ડેઈલી જે લોકો કામ કરે છે એ લોકોનું મૂળાધાર ચક્ર એક ઘડિયાળમાં જેમ રોલક આવે એમ ફિયર અને ગ્રીડ આ બંનેની વચ્ચે ચાલે છે. ઇવન ઇન્વેસ્ટરોનું પણ તમે કહી શકો કે માર્કેટ ખૂબ વધે ત્યારે પ્રોફિટ બુક કરવાની બદલે ગ્રીડ વધી જાય છે કે હજી વધશે કરીને એ લોકોની ગ્રીડ હોય છે અને એ લોકો વેચી નથી શકતા. અને એનાથી ઊંધું જ્યારે માર્કેટ એકદમ પડી જાય છે ત્યારે અચાનક એ ગ્રીડ ફિયરમાં ચેન્જ થઈ જાય છે. આઈલા તો પડી ગયું, હવે હું કેવી રીતે કરીશ, કાલે માર્જિન કેવી રીતે કરીશ, મારો માલ ફૂટી જશે તો, આ બધા પ્રશ્નો ત્યાં આવીને ઉભા રહી છે. એટલે આપણે બેલેન્સ કરવું છે કે સાચી સમજ આવે કે કયા ટાઈમે આપણે માર્કેટમાં એન્ટ્રીમાં આવી શકીએ, કયા ટાઈમે આપણે માર્કેટમાંથી બહાર નીકળી શકીએ. એ સાચું જ્ઞાન ત્યારે જ આવી શકે જ્યારે આપણે બધા ચક્રો, મેઇન તો થર્ડ આઈ અને મૂળાધાર ચક્ર, આ બંને સારા કરી નાખીએ તો ધંધામાં, માર્કેટમાં કોઈ બી જગ્યાએ ડિસિઝન લેવું હશે તો ખૂબ જ સારી રીતે આપણે લોકો ડિસિઝન લઈ શકશું. હવે આ બધાના ઓર્ગન્સ છે. આપણે જેમ વાત કરીએ એમ શનિ અને મંગળ આના ઉપર રાજ કરે છે. તો આ શનિ હાડકા ઉપર પણ રાજ કરે છે. એટલે શનિના હિસાબે આખું હાડપિંજર છોકરું જ્યારે પેદા થાય પછી હાડકું જે બને છે એ બધું હાડકું શનિના હિસાબે મૂળાધાર ચક્રમાંથી બને છે. અને અહીંયા તમે જોશો તો મેલ અને ફિમેલમાં થોડોક જ ફરક છે. અને અહીંયા જે આ જે ભાગ છે એ આપણો મૂળાધાર ચક્રનો ભાગ છે. આ જે આ ભાગ છે અહીંયા જે શું કહેવાય કરોડરજ્જુનો જે એકદમ નીચેનો ભાગ છે એ ભાગ છે. કરોડરજ્જુની નીચેનો જે ટોપકાનો ભાગ છે એ ભાગને આપણે મૂળાધાર ચક્ર કહી શકીએ. બીજું, મૂળાધાર ચક્રમાં જ્યારે પણ પ્રોબ્લેમ થાય, ઇમ્બેલેન્સ ચાલુ થવાનું થાય, એટલે સૌથી પહેલા ખબર જો અંદરના ભાગમાં શું થયું છે કદાચ આપણે ના જાણી શકીએ પણ આપણા દાંતમાં એ સૌથી ફરક પડે. જો વારે ઘડીએ ડેન્ટિસ્ટ પાસે જવાનું થતું હોય તો સમજી લેવાનું કે મૂળાધાર ચક્રમાં કોઈ પ્રોબ્લેમ છે. કેમ કે જ્યારે બી ડિસિઝન લેવાના આવે ફિયર અને ગ્રીડ વચ્ચેના કે કોઈ પણ, તો તમે જોશો ને તો જ્યારે બી કન્ફ્યુઝ માઇન્ડ હોય, એક દિવસ માટે કે 1 કલાક માટેની વસ્તુ અલગ છે, પણ ખૂબ મોટું ડિસિઝન લેવાનું એને માઇન્ડ કન્ફ્યુઝ હોય અને 10 દિવસ 15 દિવસ ચાલે તો તરત આ દાંત પર અસર કરશે અને પછી ડેન્ટિસ્ટની સલાહ લેવા માટે જવું પડશે. તો જ્યારે પણ ડેન્ટિસ્ટ પાસે જવાનું આવે વારે ઘડીએ તો સમજી જવાનું કે મૂળાધાર ચક્રમાં કોઈ પ્રોબ્લેમ છે. આ સિવાય લાર્જ ઇન્ટેસ્ટાઇન છે એના પર પણ આ કંટ્રોલ કરે છે. એટલે મૂળાધાર ચક્ર સારું ના હોય તો લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં પ્રોબ્લેમ થવાના ચાન્સીસ છે, લોઅર બેક પેઇન થવાના ચાન્સીસ છે. જે ટાઈમે મૂળાધાર ચક્રમાં પ્રોબ્લેમ આવે એ ટાઈમે લોઅર બેક પેઇનમાં
પ્રોબ્લેમ્સ થઈ શકે એમ છે. બીજું મૂળાધાર ચક્રનું કામ છે બ્લડ બનાવવાનું. બ્લડ બનાવવાનું કામ મૂળાધાર ચક્ર કંટ્રોલ કરે છે અને બ્લડને પ્યુરિફાય કરવાનું કામ હાર્ટ ચક્ર કરે છે. એટલે જેટલું પણ બ્લડ બનવાનું જે સિસ્ટમ, હવે માની લો કે કોઈનું બ્લડ બરાબર નથી બનતું તો પછી એને મૂળાધાર ચક્ર પર કામ કરવું જોઈએ. પણ બ્લડ બરાબર બનતું હોય ને બરાબર શુદ્ધિકરણ ના થતું હોય તો પછી એને હાર્ટ ચક્ર પર કામ કરવું પડે. અને કોઈને બ્લડ કેન્સર કે એવી બધી ઘટનાઓ બનતી હોય તો એ લોકોએ મૂળાધાર ચક્ર અને હાર્ટ ચક્ર બંને પર કામ કરે તો લોહીની ઘણી બધી અશુદ્ધિઓ દૂર કરી શકાય એમ છે. હવે આ ફક્ત એક્ઝામ્પલ સમજવા માટે આપ્યા છે કે ભવિષ્યમાં આપણને યાદ રહે કે મૂળાધાર ચક્ર એટલે શું. જરૂરી નથી કે આ 100% દરેકે દરેકને લાગે. કોકને લાગશે, કોકને નહીં પણ લાગે, કારણ કે એક ચક્રથી આપણે બધાને માપી ના શકીએ. બધાના ચક્રોમાં પ્લસ માઇનસ હોય જ. એટલે આપણે ખાલી સમજવા માટે, બિલ્ડર શેના માટે, તો કે આપણે મૂળાધાર ચક્રના જેટલા બી પોઈન્ટ જોયા એમાં બિલ્ડરને કનેક્ટેડ ઘણી બધી વસ્તુ છે. દાખલા તરીકે અર્થ તત્વ, એ લોકો અર્થ તત્વ સાથે કામ કરે છે બિલ્ડર લાઈન વાળા બધા, તો એમાં અર્થ તત્વ વધારે હોય છે. ગ્રીડ એ લોકોમાં વધારે હોય છે. એમ તમે લગભગ તમે કોઈ પણ બિલ્ડરની મેક્સિમમ લોકોની વાત કરશો તો કહેશે બિલ્ડર એટલે આવા માણસો, એમની પાસેથી પેમેન્ટ કઢાવવું એટલે આ તકલીફથી લઈને દરેક વસ્તુ આપણે એના માટે બોલતા હશું. એમની ગ્રીડ વધારે હોય છે. કમાવા પછી પણ એ લોકો પેમેન્ટ જલ્દી ના કરતા હોય અને ગ્રીડ વધતી હોય. તો આ ખાલી જસ્ટ છે, બધા બિલ્ડરો એવા નથી હોતા. ઘણાનું જો મૂળાધાર ચક્ર સારું હોય અને સાથે સાથે હાર્ટ ચક્ર સારું હોય તો એવા બિલ્ડરો કમાઈને સમાજમાં ડોનેશન પણ કરે છે. પણ અત્યારે તમે જોશો કે પીએમ મોદીનામાં તમે જોશો તો કોઈ બી તમને મોટી બિલ્ડર લાઈનની કોઈ બી કંપનીનું નામ નહીં હોય. બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો અથવા તો વેપારીઓના નામ છે. તો એ લોકોમાં થોડી ગ્રીડ વધારે હોય છે. બીજું ડાયમંડની ખાણ છે, કોલસાની ખાણ છે, સોનાની ખાણ છે, જે લોકો જમીનની અંદર કામ કરે છે એ બધા મૂળાધાર સાથે કનેક્ટેડ હોય. હવે અહીંયા એક પ્રશ્ન થશે કે જમીનની ખાણ હોય તો એક પાસે પૈસો છે, જે એનો માલિક છે એની પાસે, પણ જે ખાણિયાઓ છે, જે ખાણ ખોદીને અંદર જાય છે એ લોકો તો સૌથી વધારે ગરીબ માણસો છે અને સૌથી વધારે ખરાબ હાલત એ લોકોની છે. તો અહીંયા બી તમે મૂળાધાર ચક્રનું જે આપણે વસ્તુ જોઈ એ પરથી તમને ખ્યાલ આવી જશે કે જેનું મૂળાધાર ચક્ર ઓવર એક્ટિવ હોય એ ગ્રીડી માલિક થઈ શકે. બેલેન્સ હોય તો એ સારો પગાર ને બધું આપી શકે. અને જેનું મૂળાધાર ચક્ર બહુ જ ખરાબ હોય એ ત્યાં મજૂર તરીકે કામ કરતા હોય શકે. તો આ ફક્ત સમજાવવા માટે એના જે પણ 3 સ્ટેજ છે એ સ્ટેજ સમજાવવા માટે બિલ્ડરો, ઇન્ડસ્ટ્રીયલ કે ખાંડ વાળા જે છે એ સમજાવવા માટે સારામાં સારા દાખલા હતા. હવે બીજું અંડરવર્લ્ડના માણસો, જે લોકો માની લો કે વાઘ છે, ચિત્તા છે કે બીજે એવું કોઈ હિંસક એનિમલ્સમાંથી બન્યા હોય અને એ લોકોનું અહીંયા એ ભાવ ઊભો થયો હોય, મતલબ એક્ટિવ થયો હોય તો એ લોકોનું કામ છે લોકોને ડરાવવાનું, પૈસા પડાવવાના, મારી નાખવાનું ત્યાં સુધી પણ કરી શકે. ડિપેન્ડ ઓન કે કોઈનું મૂળાધાર ચક્ર કેટલું છે. કેટલાક ગુંડાઓ ફક્ત ડરાવી શકે છે, કેટલાક ખૂન બી કરી શકે છે, પણ એમાં બી એ લોકોની અલગ અલગ ક્વોન્ટિટી હશે, ડિપેન્ડ ઓન મૂળાધાર ચક્ર. પછી ઘણા સો કોલ્ડ બાવા હું અહીંયા કહું છું કેમ કે ઘણા બધા બાવાઓના કનેક્શનમાં આવ્યો છું અથવા તો એમના માણસોના કનેક્શનમાં આવ્યો છું. મોટા મોટા આશ્રમો બનાવવા પણ પોતાના જેટલા પણ શ્રાવકો હોય કે સેવકો હોય એ લોકોની હાલત ખરાબ હોય ને પોતે બહુ સારી રીતે જીવતા હોય તો એ લોકોને તમે ગુરુ ના કહી શકો. ગુરુ તો એવો હોવો જોઈએ જે શિષ્યને પહેલા જમાડે ને પછી પોતે જમે, સાથે બેસીને જમે. પણ હવે બધા પોતપોતાના અલગ ડાઇનિંગ રૂમ્સ હોય છે અને કોઈ પોતાના સેવકોનું કે એનું ધ્યાન રાખવા કરતા એમનો ઉપયોગ કેવી રીતે વધારે કરી શકાય છે એ માટે જ ચાલતું હોય છે. એટલે હું એ લોકોને સો કોલ્ડ બાવા કહું છું. અને પુઅર પીપલનું તો ઓલરેડી આપણે જોઈ લીધું કે જેમનું મૂળાધાર ચક્ર ઇમ્બેલેન્સ હોય તો એ લોકોને રોટી, કપડાં, મકાન માટેની બધી જે પણ તકલીફ હોય, સર્વાઈવલના જે પણ કઈ ઇસ્યુઝ હોય
એ બધા આપણે મૂળાધાર ચક્ર પરથી જોઈ શકીએ છીએ. આટલું અત્યાર સુધી આપણે જે જોયું એ બધું મૂળાધાર ચક્રના કેરેક્ટરિસ્ટિક્સ આપણે બધી જોઈ અને કોનામાં હોઈ શકે એ સમજવા માટે 2-3 દાખલાઓ લીધા. પણ જરૂરી નથી કે મેં લખ્યું એટલા પાસેના જ ચક્રો એ લોકો પાસે, દરેકમાં મૂળાધાર ચક્ર છે. આપણું ચક્ર પણ ક્યાં તો સુપર એક્ટિવ હોઈ શકે જો આપણે ઢીલી હોઈએ તો, આપણે ફિયરમાં હોઈએ તો આપણું ઇનએક્ટિવ પણ હોઈ શકે, અને આપણે બેલેન્સમાં હોઈએ ને લાગે કે લાઈફમાં આપણે સ્ટેબલ થઈ ગયા છીએ તો એ બેલેન્સ પણ થઈ શકે. એટલે મેન્ટલી બી આપણું મેન્ટલ પરસેપ્શન ચેન્જ કરવાથી પણ આપણે મૂળાધાર ચક્રને બેલેન્સ કરી શકીએ એમ છીએ. હવે આપણે અહીંયા જોશું કે આપણે એને બેલેન્સ કેવી રીતે કરી શકીએ. મૂળાધાર ચક્રમાં આપણે સૌથી પહેલા જોયું કે એનું તત્વ અર્થ તત્વ છે, પૃથ્વી તત્વ છે. તો પૃથ્વીને કનેક્ટેડ જેટલા બી કામ તમે કરી શકો એ બધાથી મૂળાધાર ચક્ર સારું થાય. છોકરાઓને શરૂઆતમાં માટીમાં રમતા હતા, હવે બધા પ્લે હાઉસમાં રમે છે, પણ ગાર્ડનિંગ કરો કે માટીમાં રમો તો એનાથી મૂળાધાર ચક્ર બહુ સ્ટ્રોંગ થાય છે. આપણે જે જૂના લોકોને જોયા છે બધા માટીમાં જ રમીને મોટા થયા છે, તો એ લોકોએ જીવનમાં સ્ટ્રોંગનેસથી ઊભા કર્યા છે કે એ લોકોની ઇમ્યુનિટી પાવરથી લઈને બધી વસ્તુ આપણે સારી જોઈ હતી. આજના લોકોમાં આ વસ્તુ કરવી હોય તો એ લોકોને ગાર્ડનમાં રોજ લઈ જવા જોઈએ, ગાર્ડનિંગ કરાવવું જોઈએ. બીજું બેરફૂટ વોકિંગ થઈ શકે. પગમાં પણ બધા જ ચક્રોના પોઈન્ટ છે, તો તમારા મૂળાધાર ચક્રને પૃથ્વી સાથે ટચ કરાવી શકો તો એનાથી પણ મૂળાધાર ચક્ર સ્ટ્રોંગ થઈ શકે. એના માટે બેરફૂટ વોકિંગ કરી શકાય. પણ બેરફૂટ વોકિંગ ક્યાં તો તમારું માટી પર હોવું જોઈએ, ક્યાં રેતી પર હોવું જોઈએ. ચેકર્ડ ટાઇલ્સ વાળા ગાર્ડનમાં એનો કોઈ મતલબ નથી. પછી તમે શૂઝ પહેરીને ચાલો કે ખુલ્લા પગે ચાલો, રિઝલ્ટ એક જ મળવાનું છે. હા, ચાલવાથી તમારો ફરક પડશે એનર્જીમાં. અધરવાઇઝ રૂટ ચક્ર માટે સ્પેશિયલી હોય તો તમારે એવી જગ્યાએ ચાલવા જવું જોઈએ જ્યાં તમને ખુલ્લી માટી મળતી હોય. પોલીસ ગ્રાઉન્ડ હોય, ક્રિકેટ ગ્રાઉન્ડ હોય, ફૂટબોલ ગ્રાઉન્ડ હોય, એમાં જો જવા મળી શકતું હોય તો, અથવા તો પછી દરિયા કિનારે જઈ શકાય. નદી કિનારે નાનું ગામ હોય કે નદી કિનારો હોય, તળાવ હોય, ત્યાં જઈને પણ એ વસ્તુ થઈ શકે. નદી અને તળાવ કિનારે જવાથી 2 ચક્રો એક સાથે એક્ટિવ થઈ શકે, પહેલું અને બીજું જોશું ત્યારે આપણે એના માટે પણ વાત કરીશું. બેરફૂટ ચાલવાથી પગના કનેક્શનમાં માટી જે લાગે છે એના બધી જ ખ્યાલ આવે કે આપણે પૃથ્વી તત્વને આપણા શરીર સાથે સંપર્કમાં લાવીએ છીએ. બીજું સ્કીપિંગ કરવાથી પણ આપણે કીધું, વાત કરી હતી કે એન્સેસ્ટ્રલ પણ આની સાથે કનેક્ટેડ છે. પૂર્વજો, આપણા જે પણ પૂર્વજો છે એ બધા આની સાથે આ ચક્ર સાથે કનેક્ટેડ છે. અને એ રાહુ જે છે કુંડલીમાં કે ક્યાંય પણ રાહુ હોય એ પૂર્વજો સાથે કનેક્ટેડ હોય. તો જેનો પણ રાહુ ખરાબ હોય કે મૂળાધાર ચક્ર ખરાબ હોય એમણે પોતે ઝાડુ વાળવું જોઈએ. આપણે જોયું છે મોદી સાહેબે પોતાનું મૂળાધાર ચક્ર કેટલું સ્ટ્રોંગ કરી નાખ્યું છે. ડીશ, ક્લોથ વોશિંગ, આ બધા જે ઘરના કઈ કામો છે એ બધા કરવાથી પણ, એમાં પણ ડીશ વોશર કરતા પણ બહાર જો ખુલ્લામાં જ્યાં માટી હોય, પહેલાના જમાનામાં વસ્તુ પોસિબલ હતી, હવે પોસિબલ નથી, પણ એ રીતે નીચે બેસીને બી તમે વાસણો ધુઓ કે ગા ધુઓ તેનાથી પણ મૂળાધાર ચક્ર સ્ટ્રોંગ થઈ જાય. મેં ગઈકાલે જ કીધું હતું કે શેર બજાર પડ્યું છે, ધંધાઓ બંધ થઈ ગયા છે અને કોરોનાનું ફિયર છે, તો ઘણા બધાના મૂળાધાર ચક્ર ડિસ્ટર્બ થઈ ગયા હશે. અને સાથે સાથે એ પણ કીધું કે ઘણા બધા લોકો એવા હશે જેના મૂળાધાર ચક્રો આ દિવસોમાં સારા થઈ ગયા હશે. એટલે જેમણે પોતાના ઘરમાં કામ કરાવડાવ્યું છે, ઝાડુ વાળ્યું છે, વાસણો ધોયા છે, ટોયલેટ ધોયા છે, એ બધાના મૂળાધાર ચક્રો સ્ટ્રોંગ થઈ ગયા હશે. એટલે હજી પણ 14 તારીખ સુધીના દિવસો છે, કદાચ એનાથી વધારે લંબાઈ કે નહીં આપણને આઈડિયા નથી, પણ હજી પણ તમારું મૂળાધાર ચક્ર સ્ટ્રોંગ કરવું હોય તો વાઇફને હેલ્પ કરાવો. અને લેડીઝોને પણ કહું છું કે હવે પોતે કામ કરી શકતા હોય
તો બાઈને અડધું કામ કરાવું ને અડધું કામ જાતે કરવાનું સ્ટાર્ટ કરો, મૂળાધાર ચક્ર આપે આપ સ્ટ્રોંગ થઈ જશે. બીજું ફિઝિકલ એક્સરસાઇઝ, યોગા, પ્રાણાયામ આ બધું કરવાથી પણ મૂળાધાર ચક્ર સ્ટ્રોંગ થશે. સ્પોર્ટ્સ રમવાથી પણ મૂળાધાર ચક્ર સ્ટ્રોંગ થાય. ઇન્ડોર સ્પોર્ટ્સ નહીં, મોબાઈલ ગેમ્સ નહીં, પણ રિયલ આઉટડોર સ્પોર્ટ્સ રમો તો એનાથી પણ મૂળાધાર ચક્ર સ્ટ્રોંગ થાય છે. ટાઈચી કરો, કુંફુ કરો, માર્શિયલ આર્ટ્સ કરો કે ઝુમ્બા ડાન્સ કરો, આ બધું કરવાથી પણ મૂળાધાર ચક્ર સ્ટ્રોંગ થાય છે. કારણ કે આ બધું કરવામાં તમારું ધ્યાન તમારા શરીર પર જાય છે અને શરીરની અર્થ એલિમેન્ટમાંથી બનેલું છે વધારે પડતું. બોડી મસાજ કરાવવાથી પણ મૂળાધાર ચક્ર સ્ટ્રોંગ થાય છે. એમાં એનો સ્પર્શ થાય છે, એનાથી જે અનુભવ થાય છે એનાથી પણ મૂળાધાર ચક્ર સ્ટ્રોંગ થાય છે. હવે મૂળાધાર ચક્ર માટે ફૂડ કયું ખાવું? તો કે મૂળાધાર ચક્ર નું એલિમેન્ટ કયું છે? તો કે અર્થ એલિમેન્ટ છે. અર્થ એલિમેન્ટ છે તો અર્થની અંદર જેટલા પણ શાકભાજીઓ બનતા હોય, પોટેટોસ છે, કેરટ છે, અથવા તો પછી મૂળા છે, બીટ છે, એ બધી વસ્તુ ખાવાથી મૂળાધાર ચક્ર સ્ટ્રોંગ. હવે ઘણા બધા જૈનો હશે જે આ વસ્તુ નહીં ખાતા, ખાલી ગાજર ખાતા હશે, ઘણા લોકો એ પણ નહીં ખાતા હોય. તો બીજી બધી ઘણી બધી વસ્તુ મેં ઓલરેડી બતાવી છે, તો એમાંથી પણ કોઈ પણ ઉપયોગ કરી શકો. અથવા ખાવામાં જ ઉપયોગ કરવો હોય તો આના સિવાય તમે સિંગદાણા પણ ખાઈ શકો, મગફળી ખાઈ શકો, સિંગોડા છે, સિંગોડાને ખાઈ શકો. આ બધી વસ્તુ ખાવાથી પણ મૂળાધાર ચક્ર સ્ટ્રોંગ થાય છે. તો અત્યાર સુધી આપણે જોયું કે એક તો લમ બોલવાથી મૂળાધાર ચક્ર સ્ટ્રોંગ થાય છે. પછી ફિઝિકલ એક્સરસાઇઝ કરવાથી સ્ટ્રોંગ થાય છે, સ્વીપિંગ કરવાથી સ્ટ્રોંગ થાય છે, વાસણો કરવાથી સ્ટ્રોંગ થાય છે, ગાર્ડનિંગ કરવાથી સ્ટ્રોંગ થાય છે. આપણે એકવાર પાછું જોઈ લઈએ. એટલે ગાર્ડનિંગ કરવાથી સ્ટ્રોંગ થાય છે. કોઈને સ્ક્રીનશોટ પાડવો હોય તો સાથે લેતા જજો. બેરફૂટ વોકિંગ કરવાથી સ્ટ્રોંગ થઈ શકે છે, સ્વીપિંગ કરવાથી થઈ શકે છે, ડીશ કે ક્લોથ વોશિંગ કરવાથી પણ થઈ શકે છે, ફિઝિકલ એક્સરસાઇઝ પણ કરવાથી અથવા તો યોગા પ્રાણાયામ કરવાથી પણ થઈ શકે છે, આઉટડોર સ્પોર્ટ્સ રમવાથી થઈ શકે છે, તાઇચી, માર્શિયલ આર્ટ, કુંફુ, ઝુમ્બા ડાન્સ એ બધું કરવાથી પણ થઈ શકે છે, બોડી મસાજ કરવાથી થઈ શકે છે. અને આપણે ઓલરેડી આટલી વસ્તુ જોઈ એટલે ઘણા બધા ઓપ્શન્સ છે આપણા માટે મૂળાધાર ચક્ર સ્ટ્રોંગ કરવા માટે. ફૂડમાં આપણે કંદમૂળો બધા ખાઈએ તો એનાથી સ્ટ્રોંગ થઈ શકે છે, મગફળી ખાઈએ અથવા તો પછી સિંગોડા ખાઈએ એનાથી પણ સ્ટ્રોંગ થઈ શકે છે. આ સિવાય સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે જેમાં કોઈ વસ્તુની જરૂર નથી, તો કે અફર્મેશન બોલીને. કેટલાક અફર્મેશન છે જે જ્યારે પણ ફ્રી હો ત્યારે બોલતા રહ્યો, મનમાં બોલો, થોડોક મોટેથી બોલો અથવા તો મનમાં બોલતા રહ્યો. તો એ અફર્મેશન બોલવાથી દરેકે દરેક સિગ્નલ મગજને પહોંચે છે અને મગજમાંથી પિટ્યુટરી ગ્લેન્ડમાંથી રક્તસ્રાવ વહેંચીને નીચે જશે અને એ આપણું મૂળાધાર ચક્રથી લઈને બધા ચક્રોને સ્ટ્રોંગ કરવાનું સ્ટાર્ટ કરી શકે. હસ્તમુદ્રા જે કાલે મેં ઓલરેડી બતાવી દીધી હતી, હસ્તમુદ્રા કરવાની છે. અશ્વિની મુદ્રા થઈ શકે. જે લોકોને સડનલી ડ્રોપ આવતું હોય, એનર્જી ડ્રોપ થઈ જતી હોય લાઈફમાં, એના માટે અશ્વિની મુદ્રા સૌથી સારું છે. અને મેડિટેશન કરી શકો. આટલી વસ્તુ કરી શકો. હવે આ કેવી રીતે કરવું એ આપણે એક એક વસ્તુ જોતા જઈએ. તો આ બધા અફર્મેશન છે. સ્ક્રીનશોટ લઈ લેજો કેમ કે હું તમને મોકલાવી નહીં શકું. અને બીજી વસ્તુ કે આ ઇંગ્લિશમાં છે પણ આને તમે ગુજરાતીમાં બી પોતાની માતૃભાષામાં ટ્રાન્સલેટ કરીને બોલશો તો પણ સારું અને એ વધારે સારું. કેમ કે ઇંગ્લિશ આપણી પ્રાઇમરી લેંગ્વેજ નથી. આપણે બધા માતૃભાષા ગુજરાતીમાં બોલવાવાળા હોઈએ તો આપણું મન પહેલા સૌથી પહેલા માતૃભાષાને સબકોન્શિયસ માઇન્ડ માતૃભાષાને કરશે.
ઇંગ્લિશમાં બોલશું તો ઇંગ્લિશ વર્ડિંગ પહેલા મગજ પાસે જશે, મગજ એને માતૃભાષામાં કન્વર્ટ કરશે અને પછી માતૃભાષા મગજને મનને મોકલાવશે. તો બેટર છે કે આપણે એને પહેલેથી જ એ રીતે ટ્રાન્સલેટ કરીને ચેન્ટિંગ કરશું તો એની ઇફેક્ટ જરાક જલ્દી આવશે. હવે આમાં ઘણા બધા મેં રૂપચક્રના અફર્મેશન આપ્યા છે, બધા બોલવાની જરૂર નથી. જે કોઈ આપણે કનેક્ટેડ હોય એ વસ્તુ બોલવાની જરૂર છે. હવે ઘણા બધાને માની લ્યો કે ધંધાઓ બદલાય છે, નોકરી બદલાય છે, કે ઘરો બદલાય છે, તો એ થતું હોય તે માટે પહેલું સૌથી સારું છે આઈ ફીલ ડીપલી રૂટેડ. આઈ ફીલ ડીપલી રૂટેડ બોલી શકે કે મારા મૂળિયાઓ અંદર સુધી ખૂપેલા છે, હું સ્ટ્રોંગ છું, એ રીતે પણ બોલી શકો છો. અને સાથે સાથે વિઝ્યુલાઇઝ કરશે તો એનાથી પણ ઘણો ફરક પડશે. પછી કોઈને લાઈફ ના ગમતી હોય, ડિપ્રેશન આવી ગયું હોય, તો એ છેલ્લું બોલી શકે આઈ લવ માય લાઈફ, હું મારી જિંદગીને ચાહું છું. એ વસ્તુ બોલી શકો. ઘણાને કોઈ કામ કરવામાં પોતાના ઉપર જ વિશ્વાસ ના હોય, કોન્ફિડન્સ ના હોય, તો એ સેકન્ડ લાસ્ટ બોલી શકે છે આઈ ટ્રસ્ટ માય સેલ્ફ, આ કામ હું કરી શકીશ, મને મારા પર ભરોસો છે. તો આ વસ્તુનું કન્ટિન્યુઅસલી તમારે રટન કરવાનું છે. ઘણાને ફૂડનું માની લ્યો કે શું કહી શકાય, અને ફૂડમાં કોઈ પ્રોબ્લેમ થતો હોય કે પાણી પીવાથી અલગ ગામમાં જવાના પાણી પીવાથી કોઈને પ્રોબ્લેમ થતો હોય, તો એ લોકો આઈ નર્ચર માય બોડી વિથ હેલ્ધી ફૂડ વાળું જે છે એ પણ બોલી શકે છે. એટલે જ્યારે પણ એ ફૂડના કનેક્ટેડ એને કોઈ ટેન્શન હશે કે હું કંઈક ખાઉં છું ને મને કંઈક પ્રોબ્લેમ થાય છે, કે હું બીજા ગામમાં જઉં છું ને ત્યાંનું પાણી પ્રોબ્લેમ થાય છે, તો બધા એ વસ્તુ બી બોલી શકે છે. એટલે અહીંયા ઘણી બધી વસ્તુ. હવે આઈ એમ ઓપન ટુ પોસિબિલિટીઝ એક છે. તો ઘણા બધાને એવું હોય કે જિંદગીમાં જ્યાં છે ત્યાં જ છે, નવી કોઈ વસ્તુ ખુલતી નથી, વર્ષોથી એક જ જગ્યાએ જોબ કરે છે અને એને બીજી જગ્યાએ જોબ કરવું છે, તો શું કરવું? તો કે આઈ એમ ઓપન ફોર ટુ પોસિબિલિટીઝ કરી શકો. એ રીતે દરેકે દરેકને જે પણ જરૂરિયાતનું હોય, અને કોઈને ના ખબર પડે તો મારી સાથે પણ શેર કરી શકે છે, પર્સનલ ચેટ પર પણ કરી શકે છે અને ગ્રુપમાં પણ કરી શકે છે. હવે અશ્વિની મુદ્રા કેવી રીતે કરવાની એ અહીંયા બતાવી શકાય એવું નથી, પણ હું છતાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. અને એના પર મારા ખ્યાલથી કોઈ વિડીયો પણ નથી, નહીં તો હું તમારી સાથે વિડીયો શેર કરી શકત. અશ્વિની મુદ્રા એ આપણી જે ગુદાનો ભાગ છે, પાછળની બંને ગુદાનો જે ભાગ છે, એ ભાગને તમારે શ્વાસ જ્યારે તમે લ્યો ત્યારે એને અંદરની બાજુ ખેંચવાની છે, અને જ્યારે તમે શ્વાસ છોડો ત્યારે એની ઢીલ મૂકવાની છે. એટલે એનાથી શું થશે કે મૂળબંધ થશે. મૂળાધાર ચક્રમાંથી જે એનર્જીને આપણે ઉપરની બાજુ લઈ જવાની છે, એની બદલે જો નીચેની બાજુ જતી હોય ને કોઈ કામ ના થતા હોય અથવા તો સડનલી ડ્રોપ થઈ જતા હોય, તો અશ્વિની મુદ્રા કરવાથી તમે એનર્જીને ત્યાં એક બૂચ મારી રહ્યો છે એમ કહી શકીએ, અને તમે એને ત્યાં રોકી રહ્યો છો, એટલે એની અધોગતિ અટકી જાય અને ઉપરની તરફ ગતિ થઈ જાય. તો એ કરવાથી અશ્વિની મુદ્રા પણ તમે કરી શકો છો. અશ્વિની મુદ્રા ના કરવી હોય તો ગઈકાલે મેં તમને આ એક મુદ્રા બતાવી હતી રૂટ ચક્ર માટે, કોમન છે બધા માટે. તો રૂટ ચક્ર માટે સૌથી સારું છે. આમાં ગઈકાલે મેં મેડિટેશન કેવી રીતે કરવાનું એ બતાવ્યું તે પ્રમાણે પહેલા તો તમારે પલોઠી મારીને બેસી જવાનું છે. પલોઠી મારીને જેને ના ફાવે અને ખુરશી લેવી પડે તો એ લોકો ખુરશી પર બેસે, પણ પગની પાની જમીનને લાગેલી હોવી જોઈએ, તો જ તમારું રૂટ ચક્ર સારું થશે. જો તમે પગ અદ્ધર રાખશો, ઊંચી ખુરશી પર બેસો અને અદ્ધર રાખશો તો એટલો ફાયદો નહીં થાય ખુરશી પર બેસવાથી. એટલે એ પગ ટચ કરેલા હોવા જરૂરી છે. બીજી વસ્તુ કે માની લો કે તમે પલાઠી મારીને બેઠા છો કે ખુરશી પર બેઠા છો, બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમારી કરોડરજ્જુ સીધી લાઈનમાં હોવી જોઈએ.
ત્રીજી વસ્તુ, બંને હાથમાં આ મુદ્રા હોવી જોઈએ અને આ હાથ બંને તમારા સાથળ પર રાખવાના છે અને ઉપરની બાજુ ખુલ્લા હોય એ રીતે રાખવાના છે. અને પછી આ પોઝિશનમાં બેસી ગયા પછી આંખને બંધ કરવાની છે. તમારા શ્વાસ પર ધ્યાન જવું જોઈએ કે શ્વાસ મારો અંદર જઈ રહ્યો છે, શ્વાસ મારો બહાર આવી રહ્યો છે, શ્વાસ મારો અંદર જઈ રહ્યો છે, બહાર આવી રહ્યો છે. અને પછી એના પર તમારું બરાબર ધ્યાન લાગી જાય એટલે તમારે લમ નામનો જાપ કરવાનો છે. હું અહીંયા તમને 3 વખત બોલીને બતાવું છું, તમે એ પ્રમાણે કરી શકો એમ છો. લમ 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 આ રીતે 20 મિનિટ 25 મિનિટ જે પણ તમે બેસી શકો એ રીતે લમનું ચાન્ટિંગ કરવાનું છે. આમાં એક વાત ખાલી ધ્યાન રાખવાનું છે કે કાલે મેં ગઈકાલે કીધું હતું કે આપણે જ્યારે શ્વાસ લઈએ ત્યારે એને આપણે નાભી સુધી લઈ જવાનો છે, પણ જ્યારે મૂળાધાર ચક્રનું તમે ધ્યાન કરો ત્યારે એ કરોડરજ્જુની સૌથી બોટમ ટીપ પાસે પહોંચે છે એવા ભાવ સાથે ત્યાં સુધી કરવાનું છે. શ્વાસ એની જગ્યાએથી પાછો ફરશે પણ તમે એ ભાવ કરશો તો પ્રાણ શરીરમાં ત્યાંથી એનર્જી મૂળાધાર ચક્રમાં જશે અને મૂળાધાર ચક્ર એક્ટિવ થવાનું સ્ટાર્ટ થઈ જશે. બીજી એક વસ્તુ છે કે આપણે સૌથી પહેલા જોયું કે આનો કલર રેડ કલર છે, તો રેડ કલરનું તમે લાઇટ મેડિટેશન બી કરી શકો. રેડ લાઇટનું મેડિટેશન એનો મતલબ થયો કે તમારે આ મુદ્રામાં જે આપણે બેસવાનું અત્યારે મેં તમને સમજાવ્યું એ મુદ્રામાં તમારે બેસવાનું છે અને પછી મનથી વિચારવાનું છે કે તમારી ઉપર બ્રહ્માંડમાં એક લાલ લાઇટનું પુંજ છે, એ પુંજમાંથી લાલ લાઇટનો ધોધ વહી રહ્યો છે. જેવી રીતે શંકર ભગવાનને ગંગા વહેતી હતી ઉપરથી આવી હતી એવી રીતે તમારે લાલ લાઇટ માટે વિચારવાનું છે અને એ લાલ લાઇટ જે કઈ છે એ ઉપરથી તમારે આવીને નીચે આવે છે, તમારા બ્રહ્મરંધ્રમાં આવે છે, ત્યાંથી કળાઈ ચક્રમાં આવે છે અને ત્યાંથી નીચે 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 આવી અને છેલ્લે મૂળાધાર ચક્રમાં પહોંચે છે અને તમારું મૂળાધાર ચક્રની 4 પાંખડીઓ ખુલે છે એવા ભાવ સાથે આ મેડિટેશન કરવાનું છે અને આ મેડિટેશન પણ 20 મિનિટ તમે કરી શકો. અહીંયા મેં તમને રેડ લાઇટનું મેડિટેશન પણ કીધું છે, જાપનું પણ મેડિટેશન કીધું છે, બધું ખાવાનું પણ કીધું છે. જરૂરી નથી કે બધી વસ્તુ કરવાની. આમાંથી તમને જેટલી વસ્તુ પણ સુટેબલ હોય, જે વસ્તુ જ્યારે પણ પોસિબલ હોય એ કરી શકો, પણ બને ત્યાં સુધી કોઈ પણ એક વસ્તુ 21 દિવસ કરો. રેડ લાઇટ મેડિટેશન ફાવતું હોય તો 21 દિવસ એ કરો. લમ બોલવાનું ફાવતું હોય તો 21 દિવસ કરો. કોઈ પણ ફળ ફ્રૂટ સાથે ખાવું હોય તો આ બંને વસ્તુ તો કરો જ, સાથે સાથે એ કરો. સાંજે ગાર્ડનમાં કે માટીમાં કે એવી કોઈ પણ જગ્યાએ ચાલવા માટે જાઓ તો એ આ બધું કરવાથી મૂળાધાર ચક્ર બેલેન્સ થવાનું સ્ટાર્ટ થઈ જશે. હવે આજે પાછું મેં ખાલી એક શોર્ટ નોટ બતાવી છે કે બેઝિક નીડ્સ માણસની શું છે કે રોટી, કપડાં, મકાન, ઊંઘવાનું ને સેક્સ. આ લોકો જોડિયાઓ વધારે માને છે એટલે અહીંયા એડ કર્યું છે. પછી સર્વાઈવલ કોન્શિયસનેસ અને કુંડલીની એનર્જી. જે લોકોને ભવિષ્યમાં સાથે ચક્રોનું જ્ઞાન લીધા પછી શરૂઆતમાં નાની પ્રેક્ટિસ કરો અને ફેમિલીમાં તમે આગળ વધો, સમાજમાં આગળ વધો, પછી લાગે કે આ બધું છોડીને કુંડલીની જાગૃતિ કરવી છે તો એના માટે પણ મૂળાધાર ચક્રમાં બેસેલી કુંડલીની સર્પાકારમાં જે કુંડલીની શક્તિ બેઠી છે એને જાગૃત કરવા માટે પણ આ ચક્રને તમારે કરવું જ પડશે. હવે જે લોકોના ચક્રો જાગૃત ના હોય અથવા તો એને આ પ્રોબ્લેમ હોય મૂળાધાર ચક્રનો,
મૂળાધાર ચક્રમાં પ્રોબ્લેમ હોય તો એના બે ચાર બીજા છે. એક તો એ માણસ આળસુ હોય, એટલે જો આપણને આળસ કરતી હોય તો સમજી જવાનું કે આપણામાં મૂળાધાર ચક્રનો પ્રોબ્લેમ છે. એટલે સવારે લેટ ઉઠવાનું મન થતું હોય, બપોરે સૂઈ જવાનું મન થતું હોય, તામસિક સ્વભાવ થઈ ગયો એવો હોય, ઓવર ઇટિંગની પ્રેક્ટિસ હોય કે ભાઈ જઈમાં પછી બી કે કહેલાવ કંઈક થોડું કંઈક ખાઈએ કે એ પણ હોય, એક્સરસાઇઝ કરવાની ઈચ્છા ના હોય, તો આ બધું જો હોય તો સમજી જવાનું કે મૂળાધાર ચક્ર બરાબર નથી. પછી પોવર્ટી કોન્શિયસનેસ, એક ગરીબાઈની શું કહેવાય ને આપણે મનસ્થિતિ કે હું તો ભાઈ આ જ રહેવાનો છું, હું તો પ્યુન જ રહેવાનો છું, કે હું તો રસ્તા પર જ કામ કરવાનું છું, કે હું તો જે જોબ કરું છું એમાં જ મારી જિંદગી નીકળી જવાની છું, અહીંયાથી આગળ નથી વધી શકવાનો. આવા બધા જે લોકોના ભાવ છે એ બધાના મૂળાધાર ચક્રમાં પ્રોબ્લેમ છે. બરાબર છે. પછી એ લોકોનું ધ્યાન મની પર અને સેક્સ પર જ જેનું લોકોનું વધારે ધ્યાન જતું હોય તો એનું પણ મૂળાધાર ચક્ર હોય છે. આપણે કંઈક નામ નહીં આપવું અહીંયા, પણ એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનું નામ હતું કે મનીમાં બહુ આગળ પડતા હતા અને મની અને સેક્સના કારણે આજે સૌથી ખરાબ હાલતમાં છે. તો એ આપણી સામે એક દાખલો આપણી સામે છે. અને અનબેલેન્સ સેક્સ લાઈફ, આ બંને જ્યારે મૂળાધાર ચક્રમાં સ્ટ્રોંગલી એનર્જી થઈ ગઈ હોય તો એ ઉપરની તરફ ગતિ નહીં કરે, તે બીજા ચક્રને બી બગાડશે, સક્રલ ચક્ર સેક્સ ચક્રને બી બગાડશે. તો એમાં પણ એ પ્રોબ્લેમ કરી શકે છે, સેક્સ લાઈફમાં બી પ્રોબ્લેમ કરી શકે છે. અને ફોકસ ઓન વોટ ઇઝ નોટ, મારી પાસે શું નથી એનું રળિયે રાખશે. ઘણા બધું હોવા છતાં પણ મારી પાસે આ નથી, બીજા પાસે આ છે, મારે આ લઈ લેવું છે કે મારે આ ભોગવવું છે, એ બધી જે ભાવના છે એ પણ મૂળાધાર ચક્ર જ્યારે ઇમ્બેલેન્સ હોય ત્યારે આવે. હવે કરેક્ટિવ મેજર્સ આપણે ઓલરેડી જોઈ લીધા કે ફૂડમાં શું ખાઈએ તો એનાથી ફરક પડે, ફિઝિકલમાં શું કરીએ આપણે સ્પોર્ટ્સથી લઈને એ બધું આવી ગયું. મની ને સેક્સનું એજ્યુકેશન એ ફોરેન માટે જ આપણે જે અહીંયા એ વસ્તુ શરૂઆત નથી થઈ. અશ્વિની મુદ્રા અને મૂળ બંધ જે આપણે કીધું એ આપણે ઓલરેડી એના માટે આપણે જોઈ લીધું છે કે કેવી રીતે કરવા. આ એક બીજી સમરી બનાવી છે કે મૂળાધાર ચક્ર, સંસ્કૃતમાં એનું નામ છે, બેઝ ઓફ સ્પાઇનમાં એની જગ્યા છે, એનો કલર રેડ કલરનો છે. એની ક્વોલિટી આપણે ઓલરેડી બધી વસ્તુ જોઈ લીધી છે. એની સેન્સ છે સ્મેલ, એટલે તમે સુગંધીદાર વસ્તુઓ લ્યો તો એનાથી પણ મૂળાધાર ચક્ર સ્ટ્રોંગ થાય. હવે એમાં એસેન્શિયલ ઓઇલ છે, હર્બ નીચે આપ્યા છે, તમે જોશો તો હા, એટલે તમે એનું પરફ્યુમ વાપરી શકો, અત્તર વાપરી શકો. એસેન્શિયલ ઓઇલનું જે છે એમાં તમે જોશો તો પચોલી, રોઝવુડ, થાઇમ છે, હર્બ્સમાં સેદાર છે, ક્લોવર પેપર છે, એ બધી વસ્તુનો ઉપયોગ કરો તો પણ એ વસ્તુનો તમે મૂળાધાર ચક્રને સ્ટ્રોંગ કરવા માટે તમે એનો ઉપયોગ કરી શકો છો. હા, અત્યારે મેં જે કીધું હતું કે એ પિતૃ સાથે કનેક્ટેડ છે. બરાબર, તો પિતૃનું વાસ્તુશાસ્ત્રમાં સાઉથ વેસ્ટ કોર્નર હોય એ પિતૃનો કોર્નર ગણાય છે અને એનો માલિક પણ રાહુ છે. હવે બીજી વસ્તુ એ છે કે હમણાં 2020ની સાલ ચાલુ થઈ ત્યાંથી બધાને લાઈફમાં ચેન્જીસ થવાનું, વર્લ્ડમાં આખામાં ચેન્જીસ થવાના સ્ટાર્ટ થઈ ગયા. તો એ રીઝન છે કે 2020 ને તમે ન્યુમરોલોજીકલી ગણો તો 2 અને 2 4 થાય, 4 એ રાહુનું છે. રાહુ સાઉથ વેસ્ટ કોર્નરને એક્ટિવ કરે છે અને પિતૃને પણ એક્ટિવ કરે છે. એટલે અત્યારે જેટલા લોકોને પિતૃ નડતા હશે એના માટે 2020ની સાલ બહુ ખરાબ જશે, અથવા તો એમના મૂળાધાર ચક્રમાં ઇમ્બેલેન્સ આવવાના ચાન્સીસ મેક્સિમમ છે. ધંધાઓ બંધ થવાના, બદલાવાના, લોસ થવાના, પેમેન્ટ ના આવવાના, એવી બધી ઘણી બધી ઘટનાઓ બનશે. એ ઘટનાઓ ના બને અને બધાનું મૂળાધાર ચક્ર સ્ટ્રોંગ થાય એ માટે આ વર્કશોપ આપણે શરૂ કર્યો છે. તો પ્લીઝ પ્લીઝ જેટલી પણ વસ્તુ બતાવી છે એને ચાલુ કરો. આજે કાલે આપણે 9:30 વાગે રાત્રે જ્યારે પાછા મળવાના થશે
ત્યાં સુધીમાં આપણી પાસે લગભગ 22 થી 23 કલાકનો ટાઈમ છે. 22 થી 23 કલાક તમે લંબ પર તમારા મૂળાધાર ચક્ર પર કામ કરો અને પછી કાલે આપણે જ્યારે બીજું ચક્ર લેશું ત્યારે આ ચક્રને તો રાખશું જ સાથે ને સાથે બીજું ચક્ર લઈશું. જેમ આપણે ફૂલોની એક માળા ગૂંથીએ અને પહેલું ફૂલ નાખ્યું પછી બીજું નાખીએ તો પહેલું ફૂલ તો ત્યાં જ હોય છે ને, એવી રીતે આપણે મૂળાધાર ચક્ર રોજ 7 દિવસ સુધી બોલશું અને દરરોજ એક એક ચક્રના જાપ એમાં એડ કરતા જશું. એ કર્યા પછી તમારી પાસે 7 દિવસની માળા થઈ જશે, જે તમે હંમેશ માટે કરશો તો એ સ્ટ્રોંગ થઈ જશે તમારા 7 ચક્રો.